કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં નહીં? શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય હિન્દીની અંદર આપણે 3 પાઠ પૂર્ણ કર્યા હતા. ત્યારબાદ આપણે હિન્દીની અંદર પાઠ 4 જોઈએ, કર્ણ કા જીવન દર્શન. એમના લેખક છે રામધારીસિંહ દિનકર. તો વિદ્યાર્થી મિત્રો, કર્ણ કા જીવન દર્શન આપણે જાણીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિના ઇતિહાસની અંદર કર્ણ એક એવું શ્રેષ્ઠ પાત્ર છે કે જેને આપણે દાનવીર કર્ણ તરીકે ઓળખીએ છીએ, અને પાંડવોના જ્યેષ્ઠ ભાઈ એટલે કે મોટા ભાઈ તરીકે આપણે આ કર્ણને ઓળખીએ છીએ. અને મહાભારતની અંદર આ કર્ણ એક શ્રેષ્ઠ પાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની શરૂઆત કરીએ એ પહેલાં આપણા લેખક रामधारी दिनकर नो परिचय જોઈએ. हिंदी के सुप्रसिद्ध कवि रामधारी सिंह दिनकर का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव में एक किसान परिवार में हुआ था. એટલે કે આ લેખકનું ઉપનામ છે દિનકર, અને બિહારનું મુંગેર જિલ્લાનું સિમરિયા ગામ, ત્યાં તેમનો જન્મ થયો હતો. उन्होंने प्रारंभिक शिक्षा मुंगेर तथा उच्च शिक्षा पटना में प्राप्त की. मुंगेर और पटना क्या एमने शिक्षण मेळव्युं हतुं. पटना विश्वविद्यालय से स्नातक की उपाधि प्राप्त करके कुछ समय तक अध्यापन कार्य किया. पटना विश्वविद्यालय ની અંદર સ્નાતક ડિગ્રી લઈ અને તેઓ ત્યાં અધ્યાપક તરીકે કાર્યરત રહ્યા હતા. दिनकर जी सीतामढ़ी में सब रजिस्ट्रार और मुजफ्फरपुर कॉलेज में हिंदी विभाग के अध्यक्ष रहे. એટલે કે આ સીતામઢી છે ત્યાં સબ રજિસ્ટ્રાર તરીકે મુઝફ્ફરપુરની અંદર કોલેજની અંદર જે હિન્દી વિભાગ હતો એમાં અધ્યક્ષ તરીકે તેમણે કાર્ય કર્યું હતું. वे भागलपुर विश्वविद्यालय के उपकुलपति और भारत सरकार की हिंदी सलाहकार समिति के अध्यक्ष भी रहे. એટલે ભાગલપુર વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ તરીકે રહ્યા હતા અને ભારત સરકારના હિન્દી સલાહકાર સમિતિના અધ્યક્ષ પણ આ रामधारी दिनकर રહ્યા હતા. दिनकर जी की सबसे बड़ी विशेषता है अपने देश और युग के प्रति जागरूकता. કે એને પોતાની કૃતિઓની અંદર વિશેષતા આ જ દર્શાવેલી છે, પોતાના દેશ માટેની જાગૃતતા લઈ આવતી સાહિત્ય કૃતિઓની રચના કરી. कवि ने तत्कालीन घटनाओं विषमताओं का खुलकर चित्रण किया है. कविए પોતાના સમય દરમિયાન જે કાંઈ ઘટનાઓ હતી, જે કાંઈ મુશ્કેલીઓ હતી, એનું એને પોતાની કૃતિઓની અંદર રજૂ કરેલી છે. उनकी वाणी में शक्ति है, ओज है, અને એની કૃતિની અંદર એની વાણીની અંદર શક્તિ જોવા મળે. ઓજ એટલે કે તેજ જોવા મળે. उनकी कविता में शोषित और पीड़ित वर्ग की व्यथा और उससे मुक्ति का संघर्ष है. અને એમની કવિતાઓની અંદર શોષિત, પીડિત અને એમ કહેવાય ને કે આવી જે વ્યક્તિઓ છે, પીડિત વ્યક્તિ, શોષિત વર્ગ જે છે, એનો મુક્તિ માટેનો સંઘર્ષ કેવો હોય એ વિશેની રજૂઆત એણે પોતાની કૃતિની અંદર કરી છે. ત્યારબાદ उर्वशी, रश्मिरथी, रेणुका, हुंकार, रसवंती, कुरुक्षेत्र उनकी काव्य कृतियाँ है. आ बधी एमनी कृतियों नाम है. उर्वशी के लिए उन्हें 1972 का ज्ञानपीठ पुरस्कार मिला था. અને ઉર્વશી કૃતિ માટે તેને 1972નો જ્ઞાનપીઠ પુરસ્કાર છે. એમ કહેવાય ને કે સાહિત્યનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર એ પણ આ રામધારી દિનકરને उर्वशी कृतिની रचना કરી તેમાં મળેલો. संस्कृति के 4 अध्याय उनका चिंतन ग्रंथ है, जिसे साहित्य अकादमी पुरस्कार से सम्मानित किया गया है. ત્યારબાદ संस्कृति के 4 अध्यायનો જે चिंतन ग्रंथ છે એમાં એમને અકાદમી પુરસ્કાર મળ્યો હતો. अर्धनारीश्वर, मिट्टी की ओर आदि उनकी प्रमुख
गद्य रचना है। उनका कृतित्व गुणवत्ता और परिमाण दोनों दृष्टि से विपुल है। मतलब गुणवत्ता भरी कृतिओनी जेमणे रचना करी छे। प्रस्तुत खंड काव्य एटले के कर्ण का जीवन दर्शन एक खंड काव्य है। खंड काव्य में रश्मि रथी महारथी कर्ण के करुण किंतु भव्य जीवन की मीमांसा करने वाला खंड काव्य है। એટલે કે આ કાવ્ય છે એમ કહેવાય ને કે મહારથી કર્ણ દાનવીર કર્ણ એના જીવનનો એક ભાગ આ કૃતિની અંદર રજૂ કરવામાં આવ્યો છે। सारे अन्यायों को सहकर कर्ण जन्मजात महानता पर पुरुषार्थजन्य महानता की विजय चाहता है। કે ખૂબ જ અન્યાય થયેલો હોય છે આ કર્ણ સાથે કે કર્ણને એ સમયમાં એક સુતપુત્ર તરીકે ઓળખવામાં આવે છે, પણ જન્મજાત એ વીર પુરુષ છે પણ એને સુતપુત્ર તરીકે ઓળખવામાં આવે છે, પણ એ પોતાના પુરુષાર્થથી પોતે કેટલી મહાનતા હાંસલ કરે છે એ વસ્તુની રજૂઆત આ कृति अंदर કરવામાં આવી છે। अंत में जब पांडव श्रेष्ठ के रूप में सब कुछ प्राप्त करने का प्रलोभन सामने आता है तब भी वह अविचलित रहता है और जिसने आज तक साथ दिया उस मित्र को किसी भी मोल पर छोड़ना नहीं चाहता। तो આપણે જાણીએ છીએ કે આ પાંડવોમાં શ્રેષ્ઠ એટલે કે મોટા ભાઈ હતા, પણ એને અપમાનિત એ રીતનું કરેલો અને એવા સમય દરમિયાન એમ કહેવાય ને કે એને કંઈ કહેવામાં આવે છે કે તમે પાંડવોના મોટા ભાઈ છો એટલે મહાભારત યુદ્ધમાં પાંડવો તરફથી તમે યુદ્ધ કરો, પણ એને એમ કહેવાય ને કે આ દુર્યોધને ખૂબ સાથ સહકાર આપ્યો। તો એક સારામાં સારો મિત્ર અને અંગદેશનો રાજા એને બનાવેલો, એટલા માટે એ પોતે કોઈપણ પ્રલોભન વગર કોઈપણ લાલચ વગર એ પોતાના મિત્ર દુર્યોધનનો સાથ છોડવા નથી માગતો। અને એ વસ્તુની રજૂઆત આ કાવ્યની અંદર કરવામાં આવી છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થાય છે એ સમય દરમિયાન આ કૃષ્ણ છે એ આ કર્ણને પાંડવ પક્ષમાં લેવા માગે છે અને એટલા માટે એને ઘણી બધી પ્રલોભનો આપે છે, ઘણી બધી લાલચો આપે છે કે ભાઈ તું પાંડવોમાં મોટો ભાઈ છો, આ રાજપાટ તને આપવામાં આવશે બરાબર, એટલે તું પાંડવ પક્ષ તરફથી દુર્યોધન સામે લડત કર। પણ એ સમય દરમિયાન આ કર્ણ છે જરા પણ વિચલિત નથી થતો અને કહે છે કે નહીં, મારા મિત્રે મને સાથ આપેલો છે, મતલબ દુર્યોધને મને ખૂબ સાથ સહકાર આપ્યો છે, એટલે હું કોઈ પણ લોભ લાલચમાં નહીં પડું, હું મારા મિત્રને જ એમ કહેવાય ને કે યુદ્ધમાં લડતમાં એમ કહેવાય ને કે હું મદદગાર થઈશ। कृष्ण कर्ण को पांडवों के पक्ष में ले जाने के लिए उससे मिलते उस कथा प्रसंग से प्रस्तुत काव्यांश लिया गया है। અને આ કાવ્ય છે એ કૃષ્ણ છે જ્યારે એમ કહેવાય ને કે કર્ણને મળે છે કે તમે પાંડવોના પક્ષમાં આવો, અને એ સમય દરમિયાન એમની વચ્ચે જે સંવાદ થાય છે, જે વાતચીત થાય છે, એ વાતની રજૂઆત આ લેખક કવિ રામધારીસિંહ દિનકરે આ કાવ્યની અંદર રજૂ કરી છે। તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે કાવ્ય। वैभव विलास की चाह नहीं अपनी कोई परवाह नहीं, बस यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल, करतल से जरती रहे सदा निर्धन को भरती रहे सदा। બહુ સુંદર મજાની વાત આ પંક્તિની અંદર રામધારીસિંહ દિનકરે કીધી છે અને જાણે કે કર્ણ દ્વારા કહેવડાવી છે કે વૈભવ વિલાસ કી ચાહ નહીં। વૈભવ વિલાસ મતલબ સુખ સંપત્તિની ચાહ નથી, મને કોઈ ઈચ્છા નથી। કર્ણ આવું કહેશે કૃષ્ણને કે વૈભવ વિલાસ કી ચાહ નહીં, કે મારે કોઈ આવું સુખ સંપત્તિની કોઈ ઈચ્છા નથી, અપની કોઈ પરવા નહીં, અને મને મારી પોતાની પણ કોઈ પરવા નથી। બસ યહી ચાહતા હું કેવલ, કે બસ હું તો બસ ખાલી આ જ ચાહું છું કેવલ દાન કી દેવ સરિતા નિર્મલ, કે દાન એ દાનેશ્વરી હતો કે દાનરૂપી સરિતા, સરિતા એટલે કે નદી, નિર્મળ નદી એમ કહેવાય ને, કરતલ સે ઝરતી રહે સદા, કરતલ કર એટલે કે હાથ, કરતલ એટલે કે હથેળી, હાથની હથેળીમાંથી જેમ સરિતા એટલે કે નદી ઝરતી રહેતી હોય એમ મારા હાથમાંથી આ દાનની સરિતા એટલે કે દાનની નદી વહેતી રહે, નિર્ધનો કો ભરતી રહે સદા,
અને નિર્ધન લોકો છે, નબળા લોકો છે, ગરીબ લોકો છે, એને હું કાયમી દાન દેતો રહું, બસ આથી વિશેષ મારે કશું જ નથી જોતું. આવું આ કર્ણ છે કૃષ્ણને કહે છે કે મારે કોઈ વૈભવ વિલાસ નથી જોતો, મને મારી પોતાની કોઈ પરવા નથી, બસ આ પવિત્ર હથેળીઓમાંથી એમ કહેવાય ને કે સદાયને માટે નિર્ધન લોકોનું હું દાન કરતો રહું, બસ આ જ મારી ઈચ્છા છે. ત્યાર પછીની પંક્તિઓ, તુચ્છ હે રાજ્ય ક્યાં હે કેશવ, પાતા ક્યાં નર કર પ્રાપ્ત વિભવ, ચિંતા પ્રભુત અત્યલ્પ હાસ, कुछ चाकचिक्य कुछ क्षण विलास, पर वह भी यहीं गवाना है, कुछ साथ नहीं ले जाना है. તુચ્છ હે રાજ્ય ક્યાં હે કેશવ, કેશવ એટલે કૃષ્ણને કહે છે કે તુચ્છ આ રાજ્ય છે એ તુચ્છ છે, નકામું છે, વ્યર્થ છે. પાતા ક્યાં નર કર પ્રાપ્ત વૈભવ, કે નર આ પ્રાપ્ત કરી લે, મતલબ આ વૈભવ મેળવી લે તો શું એનાથી કંઈ સુખ મળી જાય છે ને? ચિંતા પ્રભુત કે એનાથી તો ચિંતા પ્રભુત વધારે થાય છે. અત્યલ્પ હાસ, અને અત્યલ્પ ખૂબ અલ્પ, અલ્પ એટલે કે અત્યલ્પ બહુ ઓછો, હાસ એટલે કે એક પ્રકારનું નિંદા કે થોડા ઘણી એનાથી નિંદા થાય છે, ચિંતા થાય. કુછ ચાકચિક્ય, અને થોડાક સમય માટે ચાકચિક્ય એટલે કે રોશની, એક પ્રકારની રોશની. કુછ ક્ષણ વિલાસ, અને થોડાક સમય માટે વિલાસ, ભોગ આનંદ મળે છે. કે આ બધું તુચ્છ છે. કેશવ, કેશવ એટલે કે કૃષ્ણ કહેવાય ને કે આ કર્ણ એવું કહે છે કે હે કેશવ, આ બધું તુચ્છ છે, નકામું છે. કે માણસ આ પ્રાપ્ત કરી લે તો થોડાક સમય માટે ચિંતા, તો અલ્પ સમય માટે હાસ, મતલબ અલ્પ સમય માટે એની નિંદા થાય છે, થોડા સમય માટે રોશની, અને કુછ ક્ષણો માટે ભોગ વિલાસ છે. પર વહ બી અહીં ગવાના હે, પણ આ બધું પણ અહીંથી જતું રહેવાનું છે, છોડી દેવાનું છે. કુછ સાથ નહીં લે જાના હે, આ કંઈ સાથ લઈને પણ આપણે જવાનું નથી. ત્યારબાદ, मुझसे मनुष्य जो होते हैं कंचन का भार न ढोते हैं, पाते हैं धन बिखराने को, लाते हैं रतन लुटाने को, जग से न कभी कुछ लेते हैं, दान ही हृदय का देते हैं. मुझसे मनुष्य जो होते हैं, कर्ण એમ કહે છે કે મારા જેવો માણસ જે હોય છે, કંચન કા ભાર ન ઢોતે, કંચન એટલે કે સોનું, સોનાનો ભાર નથી સહન કરતો અથવા ભાર લેતો નથી. पाते हैं धन बिखराने को, लाते हैं रतन लुटाने को. કે પાતે હે ધન बिखराने को મતલબ મારા જેવો માણસ હોય છે એ તો આ ધન દોલત છે એમ કહે ને કે બીજાને આપવા માટે ભેગું કરતો હોય. રતન લૂંટાને કો, રતન કદાચ ભેગા કર્યા હોય તો બીજાને આપવા માટે, મતલબ દાન આપવા માટે. જગ સે ન કભી કુછ લેતે હે, અને જગતની અંદર મતલબ કોઈ વ્યક્તિ પાસેથી કંઈ લેતા નથી. દાન ही हृदय का देते હે, કે હૃદયના દાન પણ કરી દે છે. ત્યારબાદ, प्रासादों के कनकाब शिखर, होते कबूतरों के ही घर, महलों में गरुड़ न होता है, कंचन पर कभी न सोता है, बसता वह कहीं पहाड़ों में, शैलों की फटी दरारों में. प्रासादों के कनकाब शिखर, प्रासाद એટલે કે મહેલ, કનકાબ એટલે કે સોનાનું, પ્રાસાદ એટલે કે મહેલ, કનકાબ એટલે શિખર, કે મહેલોનું જે સોનાનું શિખર છે. હોતે કબૂતરો કે હી ઘર, કે તો કબૂતરોના ઘર હોય. મહેલોનું સોનાનું શિખર હોય તો કબૂતર હોય એના ઘર હોય. મહલો મેં ગરુડ ન હોતા હે, કંચન પર કભી ન સોતા હે, અને મહેલ હોય ને ગરુડનું હોય. પોતે પોતાની ગરુડની ઉપમા આપે છે કર્ણ પોતે, કે મહલો મેં ગરુડ ન હોતા હે, મહેલની અંદર ગરુડ ન હોય. કંચન પર કભી ન સોતા, અને એ એટલે કે એ ગરુડ એ કંચન કે સોના ઉપર સૂતા નથી. બસતા વહ કંઈ પહાડો મેં, એ તો પહાડોની અંદર વસવાટ કરે છે. શૈલો કી ફટી દરારો, શૈલો એટલે કે પર્વત, પર્વતની ફટી દરારો મેં, ફટી દરારો એટલે કે પર્વતના જે મોટા મોટા પહાડી વિસ્તારો છે એમાં જે તિરાડો છે એની અંદર એ વસવાટ કરતા હોય છે. होकर समृद्धि सुख के अधीन, मानव होता नित्य तप क्षीण, सत्ता किरीट मणिमय आसन, करते मनुष्य का तेज हरण, नर विभव हेतु ललचाता है, पर वही मनुष्य को खाता है. होकर समृद्धि सुख के अधीन, કે જે વ્યક્તિ જે માણસો સુખ સમૃદ્ધિને આધીન હોય છે. માનવ હોતા નિત્ય તપક્ષીણ, અને એ જ માણસ નિત્ય એટલે કે દરરોજ માટે તપક્ષીણ એટલે કે નષ્ટ થતો જાય છે, ક્ષીણ થતો જાય છે. પછી એની પાસે સત્તા હોય, કિરીટ એટલે કે મુગુટ હોય, મણિમય આસન હોય, મતલબ કે સોનાનું આસન હોય,
करते मनुष्य का तेज हरण અને આ બધું છે એ તો માણસનું તેજ ભરે છે। પછી એની પાસે સત્તા હોય તો ભલે, મુગુટ હોય તો ભલે, સોનાનું આસન હોય તો ભલે, આ બધી વસ્તુ તો માણસનું તેજ હરે છે। नर विभव हेतु ललचाता है पर वही मनुष्य को खाता है। नर विभव हेतु ललचाता है, माणस છે એવા સુખ સંપત્તિ માટે લલચાતો હોય છે, પણ એ જ માણસની આ બધી સુખ સમૃદ્ધિ છે એ ખાઈ જતી હોય છે। આવું આ સુંદર સુંદર રજૂઆતો એમ કહેવાય ને કર્ણ છે એ કૃષ્ણને કહે છે। ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો, चांदनी पुष्प छाया में पल नर गले बने सुमुधर कोमल पर अमृत कलेश का पिए बिना आतप अगंड में जिए बिना वह पुरुष नहीं कहला सकता, विघ्नों को नहीं हिला सकता। કે એ પુરુષનું કહેવાય કે એને કોઈ મુશ્કેલી આવે, એને કોઈ વિઘ્ન આવે અને એ હલાવી ન શકે, મતલબ એને દૂર ન કરી શકે। ચાંદની પુષ્પ છાયા મેં પલ નર ગલે બને સુમધુર કોમલ, કે ચાંદની મતલબ રોશની, પુષ્પ છાયા મેં પલ, પુષ્પ છાયામાં એટલે કે સુખ સંપત્તિમાં જેનું લાલન પાલન થતું હોય, સુમધુર કોમલ રીતે એનું લાલન પાલન થતું હોય, પર અમૃત કલેશ કા પીએ બિના, અમૃત કલેશનો મતલબ કે એક પ્રકારનું કલેશ એટલે કે મુશ્કેલીઓ, વિષ, અમૃત રૂપી વિષ પીયા વગર આતપ અગંડ મેં જીએ બિના, આતપ એટલે કે તડકો, ધૂપ, અગંડ એટલે કે આંધી, આ બધી બાબતોમાં જ્યાં સુધી માણસ જીવે નહીં, પુરુષ નહીં કહલા શકતા, એ ખરેખર પુરુષ ન કહેવાય। વિઘ્નો કો નહીં હિલા શકતા, કે પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓને એ હિલાવી નથી શકતો, ત્યાં સુધી એ પુરુષ ન કહેવાય। उड़ते जो झंझावातों में, पीते जो वारी प्रपातों में, सारा आकाश अयन जिनका, विषकर भुजंग भोजन जिनका, वही फणी बंद छुड़ाते हैं, धरती का हृदय जुड़ाते हैं। उड़ते जो झंझावातों में, झंझावात એટલે કે એકદમ વરસાદ, ફૂલ વરસાદ વરસતો હોય, વાવાઝોડું હોય ને ઝંઝાવાતો કે। પીતે જો વારી પ્રપાતો મેં, વારી એટલે કે પાણી, પ્રપાતો એટલે કે ધોધ, કે એકદમ વાવાઝોડાની અંદર ઉડતો હોય અને એમ કહેવાય ને કે પ્રપાતોમાંથી મતલબ ધોધમાંથી પાણી પીતો હોય। સારા આકાશ અયન જીનકા, આખું આકાશ છે અયન, અયન એટલે કે ગતિ, એની આકાશમાં એ ગમે ત્યાં ગતિ કરી શકતો હોય। વિષઘર ભુજંગ ભોજન જીનકા, વિષઘર વિષ એટલે કે ઝેરીલું, ભુજંગ એટલે કે સાપ, કે સાપ આવા ઝેરીલા સાપ જેનું ભોજન છે, વહી ફણીબંધ છુડાતે હે, અને એ જ ફણીબંધ, ફણીબંધ એટલે કે એક પ્રકારનું કહે ને કે તીર, કેવું તીર તો કે ફણીવાળું, મતલબ નાગ, નાગ નાગપાસ જેને કહેવામાં આવે, કે સમયમાં મહાભારત યુદ્ધની અંદર જેમ કહેવાય ને કે એવું બાણ છોડવામાં આવતું, કે બાણ છોડવામાં આવે એટલે બાણ કેવું થઈ જતું તો કે સાપ બની જતું, જેને ફણીબંધ કહેવાય। કે આવા વ્યક્તિઓ છે એ ફણીબંધને છુડાવી શકતે। ધરતી કા હૃદય જોડાતે હે, અને ધરતીનું હૃદય પણ જોડે છે। मैं गरुड़ कृष्ण मैं पक्षीराज, सिर पर न चाहिए मुझे ताज, दुर्योधन पर है विपद घोर, सकता न किसी विष उसे छोड़, रणखेत पाटना है मुझको, अहिपास काटना है मुझको। ત્યારે આ કૃષ્ણને એમ કહેવાય ને કે કર્ણ કહે છે કે મેં ગરુડ, કે હું એ ગરુડ છું, કૃષ્ણ હું એ પક્ષીરાજ છું, પક્ષીઓનો શ્રેષ્ઠ રાજા, પક્ષીઓમાં શ્રેષ્ઠ પક્ષી એટલે ગરુડ, એ હું પક્ષીરાજ છું। શિર પર ન ચાહીએ મુજે તાજ, કે મારે મારા મસ્તક પર તાજ ન જોઈએ। દુર્યોધન પર હે વિપદ ઘોર, કે દુર્યોધન મારો ખાસ મિત્ર છે, એની ઉપર આજે વિપદ છે, મુશ્કેલી છે। સત્તા ન કિસી વિષ ઉસે છોડ, અને કોઈ વિષ એટલે કે ઝેર એને છોડી શકે એમ નથી, એને બંધનમાંથી મુક્તિ અપાવી શકે એમ નથી। રણખેત પાટના હે મુજકો, ત્યારે એમ કહે ને કે રણખેત મતલબ કે યુદ્ધનું મેદાન, પાટના હે મુજકો મતલબ ખેડવું છે, મારે યુદ્ધનું મેદાન ખેડવું છે। અહિપાસ કાટના હે મુજકો, અહિપાસ, અહી એટલે સાપ, કે સાપ રૂપી બંધનથી એ બંધાયેલો છે, મારે કાટવું છે, મતલબ મારા દુર્યોધન મિત્રને મારા અહિપાસ રૂપી બાણથી એને એમ કહેવાય ને કે ઉગારવો છે। આવું આ રામધારીસિંહ દિનકર લિખિત આ પાઠને આપણે અહીંયા સોરી આ કાવ્યને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।